જેતપુરમાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે। 12 જેટલી પડતર માંગણીઓને લઈને જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। આ આંદોલનમાં 18 થી 20 માર્ચ સુધી 3 દિવસની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। બહેનોની મુખ્ય માંગણીઓમાં પગાર વધારો, નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષ કરવી અને વર્ષ 2022માં વચન આપ્યા મુજબ નવા સ્માર્ટફોન આપવાનો સમાવેશ થાય છે। આંગણવાડી બહેનોનો આક્ષેપ છે કે મોંઘવારીના જમાનામાં માત્ર 10,000 અને 5,500 જેવો નજીવો પગાર મળી રહ્યો છે। ઉપરાંત ટેકનિકલ ખામીઓ ધરાવતી મોબાઈલ એપ્લિકેશનો દ્વારા કામનું ભારણ વધારવામાં આવતા બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જો સરકાર વહેલી તકે સકારાત્મક નિર્ણય નહીં કરે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવાની અને આગામી ચૂંટણીમાં બહિષ્કાર જેવી આકરી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર।